નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારોની અંદર ગુજરાતના હવામાનને લઈ મોટી અપડેટ। 2000નો હપ્તો ખાતામાં જમા થયો। તમામ યુવાનોને મળશે 3400 રૂપિયાની મોટી ભેટ। આધાર કાર્ડ ઉપર મળશે 10,000 રૂપિયા। ખેડૂતોને મોબાઈલ લેવા માટે મળશે 6000 રૂપિયા ખાતામાં। અને બીજા અન્ય સમાચારોની માહિતી આજના આ વિડીયોમાં આપણે મેળવીશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ગુજરાતના હવામાનને લઈ મોટી અપડેટ મિત્રો સામે આવી ગઈ છે। ખાસ મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં મિત્રો ગુજરાતના હવામાનમાં મોટા ફેરફારો જોવા મળ્યા છે અને મોટી અપડેટો મિત્રો સામે આવી ગઈ છે। જેમાં મિત્રો વાત કરું તો હાલ ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં હવામાન સૂકું અને ગરમ રહેવાની શક્યતાઓ વર્તવામાં આવી ગઈ છે। દિવસનું મિત્રો તાપમાન લગભગ મિત્રો 32 થી 36 ડિગ્રી વચ્ચે રહેવાનું છે અને ખેડૂતોને સિંચાઈ નિયમિત રાખવાની સલાહ પણ મિત્રો આપવામાં આવી રહી છે। જ્યારે મિત્રો ઘઉં અને જીરાના પાક માટે મિત્રો આ સમય મહત્વનો રહેવાનો છે। પવન થોડો મિત્રો તેજ રહેવાની શક્યતાઓ વર્તાઈ રહી છે। જ્યારે મિત્રો કેટલાક વિસ્તારોમાં સવારી ભેજ રહે તો કૃષિ વિભાગ દ્વારા મિત્રો પાકની દેખરેખ રાખવા સૂચના પણ મિત્રો આપવામાં આવી રહી છે। હવામાન બદલાય તો તરત જ મિત્રો માહિતી આપવામાં આવશે તેવું પણ મિત્રો કહેવામાં આવ્યું અને ખેડૂતોને મોબાઈલ એપથી પણ માહિતી મળતી રહેશે। તો ખાસ જે પણ ખેડૂતો મોબાઈલ વાપરે છે તેમને મિત્રો હવામાનની અપડેટ મિત્રો મોબાઈલમાં જ આપવામાં આવશે અને ખાસ મિત્રો હવામાન બદલાતું રહેશે તો ખેડૂતોને ઇન્ફોર્મ કરવામાં આવી જશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 2000 રૂપિયાનો હપ્તો ખાતામાં જમા થયો। ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે જેમાં મિત્રો ખેડૂતો માટે મોટા સમાચાર આવ્યા છે। જેમાં મિત્રો ખેડૂતોને આતુરતાનો અંત હવે આવી ગયો છે કેમ કે મિત્રો 2000ના હપ્તાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે। જેમાં મિત્રો વાત કરું તો ભારત સરકાર દ્વારા ચાલતી પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે મિત્રો 6000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। આ રકમ મિત્રો 2000 રૂપિયાના 3 હપ્તામાં સીધી બેંક ખાતામાં ડીબીટી દ્વારા મિત્રો જમા કરવામાં આવે છે। હાલ સુધીમાં મિત્રો ખેડૂતોને કુલ 21 હપ્તા મળી ચૂક્યા છે અને 21મો હપ્તો મિત્રો નવેમ્બર 2025માં મિત્રો જાહેર કરવામાં આવ્યો હતો અને હવે ખેડૂતોને 22મા હપ્તાની રાહ જોઈને બેઠા છે। જ્યારે મિત્રો સરકાર દ્વારા હજુ સત્તાવાર તારીખની જાહેરાત કરવામાં આવી નથી પરંતુ મિત્રો અગાઉ વર્ષોમાં મિત્રો પેટર્ન મુજબ માર્ચ 2026ના પહેલા અથવા તો મિત્રો બીજા અઠવાડિયામાં 2000 રૂપિયા જમા થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે। જ્યારે મિત્રો વાત કરું તો કેટલાક સ્થળે વિલંબનું કારણ કેવાયસી અને જમીનની ચકાસણી જણાવવામાં મિત્રો આવી રહ્યું છે। ખેડૂતોને સલાહ આપવામાં આવી રહી છે કે કેવાયસી આધાર બેંક લિંક અને જમીન વિગતો ચકાસી લેવી અને ખાસ મિત્રો આ પ્રક્રિયા પૂરી હશે તો જ આગામી હપ્તો નાખવામાં આવશે। તો ખાસ મિત્રો તમારે કેવાયસી કરાવી લેવાનું છે, જમીનની ચકાસણી કરવાનું મિત્રો જણાવવામાં આવી રહ્યું છે અને ખાસ મિત્રો વિલંબનું કારણ આજ જણાવવામાં આવી રહ્યું છે। તો 2000 રૂપિયાનો હપ્તો અટકે નહીં તે માટે આ કામ તમારે પૂર્ણ કરી લેવાના છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો તમામ યુવાનોને મળશે 3400 રૂપિયાની મોટી ભેટ। ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે જેમાં મિત્રો એવું જણાવવામાં મિત્રો આવી રહ્યું છે કે 3400 રૂપિયા દરેક યુવાનને ખાતામાં મિત્રો જમા થઈ રહ્યા છે। ખાસ મિત્રો શું આ સાચી ભેટ છે કે અત્યારે આવી કોઈ સ્કીમ ચલાવવામાં આવી રહી છે? ખાસ મિત્રો વિગતવાર માહિતીઓ મેળવીશું કેમ કે મિત્રો અત્યારે આ મેસેજ એટલો વાયરલ થઈ રહ્યો છે, બધાના મોબાઈલમાં મિત્રો આવી રહ્યું છે। તો શું મિત્રો આ મેસેજ સાચું છે? 3400 રૂપિયાની ભેટ દરેક યુવાનને ખાતામાં મળવાની છે। ડિટેલમાં મિત્રો વાત કરું તો આજકાલ મિત્રો વોટ્સઅપ, ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ વગેરે જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર મોદી સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓ અથવા તો મિત્રો વડાપ્રધાનના નામની સમાન નામવાળી ઘણી યોજનાઓના મેસેજ મિત્રો વાયરલ થઈ રહ્યા છે। છેલ્લા મિત્રો ઘણા દિવસથી પ્રધાનમંત્રી જ્ઞાનવીર યોજનાનો મેસેજ ખૂબ જ મિત્રો વાયરલ થઈ રહ્યો છે। આ મેસેજમાં મિત્રો એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રધાનમંત્રી જ્ઞાનવીર યોજના હેઠળ રજીસ્ટ્રેશન કરાવવા ઉપર તમારા એટલે કે તમામ યુવાનોને દર મહિને મિત્રો 3400 રૂપિયા આપવામાં આવશે। જો મિત્રો તમને આ મેસેજ તમારા મોબાઈલ ફોન ઉપર મળ્યો હોય તો તમે ત્યાં ક્યાંય મિત્રો ફોરવર્ડ તમારે કરવાનું નથી અથવા તો તેમાં આપેલી લિંક ઉપર ટેપ કરવાનું નથી એટલે કે ખોલવાની લિંક નથી। જો તમે લિંકને ટેપ કરી તમારી લિંક આ ખોલો છો તો માહિતી આપો છો તો તમે મુશ્કેલીઓમાં મુકાઈ શકો છો મિત્રો, કારણ કે આ દાવો બિલકુલ ખોટો છે। કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ મિત્રો યોજના ચલાવવામાં આવતી નથી। તમને લિંક ઉપર ક્લિક કરાવી બધી ડિટેલ ફિલ કરાવવાનું કહેશે। જો તમે બધું કામ કરો છો તો તરત જ મિત્રો તમારા બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉડવા લાગશે અને તમારી પ્રાઇવેટ માહિતી પણ મિત્રો સ્કેમર સુધી પહોંચી શકે છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આધાર કાર્ડ ઉપર મળશે 10,000 રૂપિયા। ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે જેમાં મિત્રો એવું જણાવવામાં આવી રહ્યું છે કે અત્યારે મિત્રો આધાર કાર્ડ ઉપર તમને 10,000 રૂપિયા વાપરવા માટે મળી રહ્યા છે। જો તમે આ 10,000 રૂપિયા
પાછા અમુક સમય આપેલો હોય છે તે સમય પ્રમાણે ભરી દો છો તો તમને મિત્રો 20,000 રૂપિયા સુધી પણ વાપરવા માટે લોન એટલે આપવામાં આવે છે। મિત્રો આ કોઈ પણ નહીં પરંતુ સરકારી બેંક જ તમને મિત્રો આધાર કાર્ડ ઉપર 20,000 રૂપિયા સુધી વાપરવા માટે આપે છે। તો ખાસ મિત્રો ડિટેલમાં જણાવું કેવી રીતે મળશે। તો ગરીબ પરિવારો અને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે જ 10,000 રૂપિયા બેંકમાંથી આપવામાં આવશે। પીએમ કિસાન સ્વનિધિ યોજના હેઠળ પોતાના વ્યવસાયના ઉપયોગ માટે પહેલા વર્ષે 10,000 અને બીજા વર્ષે મિત્રો 20,000 રૂપિયાની સુધીની લોન સરકારી બેંકમાંથી આપવામાં આવશે। જ્યારે મિત્રો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય નાના પરિવારોને આર્થિક રીતે પગભર કરવાનો છે। તો ખાસ મિત્રો તમારે પણ 10,000 રૂપિયા અને પછી 20,000 રૂપિયા બીજા વર્ષે જોઈતા હોય તો તમે મિત્રો આધાર કાર્ડ ઉપરથી આધાર કાર્ડ લઈને જશો તો બેંકમાંથી તમને મિત્રો 10,000 રૂપિયાની લોન કરી આપવામાં આવે છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓને મોબાઈલ લેવા માટે 100,000 રૂપિયાની સહાય મળશે। ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે જેમાં મિત્રો વાત કરું તો ખેડૂત ભાઈઓને દરેકને મોબાઈલ લેવા માટે 100,000 રૂપિયા ખાતામાં જમા કરવામાં આવે છે। તો ખાસ મિત્રો આમાં ડિટેલમાં વાત કરશું તો શું આ મોબાઈલ યોજના હેઠળ ખેડૂતોને મોબાઈલ આપવામાં આવે છે કે પૈસા આપવામાં આવે છે, શું આપવામાં આવે છે, સંપૂર્ણ માહિતીઓ મેળવીશું। કયા કયા ખેડૂત ભાઈઓને આ યોજનાનો લાભ મળવાનો છે, કયા ખેડૂત ભાઈઓને નહીં મળે, સંપૂર્ણ માહિતીઓ મેળવીશું। ક્યારે મિત્રો અત્યારે 2026 ને 27 માટે આ યોજના ચાલુ કરવામાં આવી છે કે નહીં તેની પણ વાત કરશું। તો મિત્રો ખેડૂતોને મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવે છે। ખેડૂતોને ખાતરના ભાવ, બજાર ભાવ, ઉપયોગી સમાચારોની માહિતી વગેરે મિત્રો ઓનલાઈન કામકાજ મોબાઈલથી કરી શકે તે માટે મિત્રો આ યોજના ચલાવવામાં આવી છે। આ યોજના અંતર્ગત મિત્રો મોબાઈલ આપવામાં આવતો નથી પરંતુ મિત્રો મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવે છે। મોબાઈલ સહાય યોજના અંતર્ગત મિત્રો તમને મિત્રો 100,000 રૂપિયાની સહાય મોબાઈલ લેવા માટે આપવામાં આવે છે। 2024 અને 25 માટે આ યોજના લાગુ કરવામાં આવી હતી અને તેનો લાભ ખેડૂતોને આપવામાં આવ્યો હતો। ત્યારે મિત્રો 2026 અને 27 માટે આ યોજના ટૂંક જ સમયમાં લાગુ કરવામાં આવશે। અંદાજે મિત્રો એપ્રિલ જૂનમાં મિત્રો આ યોજના આઈ ખેડૂત પોર્ટલ ઉપર ખુલ્લી મૂકવામાં આવશે। તો મોબાઈલ સહાય યોજના અંતર્ગત લાભ મિત્રો તમે લઈ શકશો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કપાસના બજારના ભાવમાં મિત્રો થયા મોટા ફેરફારો। ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે જેમાં મિત્રો વાત કરું તો ગુજરાતની ઘણી એપીએમસી બજારોમાં કપાસના ભાવમાં થોડા વધારા જોવા મળ્યા છે। રાજકોટ, અમરેલી અને ગોંડલ માર્કેટમાં મિત્રો કપાસનો ભાવ અંદાજે મિત્રો 7,000 થી 7600 પ્રતિ ક્વિન્ટલ સુધી જોવા મળ્યો છે। નિકાસની માંગ અને મિલોની ખરીદી વધતાની સાથે મિત્રો ભાવમાં થોડો સુધારો થયો છે। જ્યારે મિત્રો વાત કરું તો ઘણા ખેડૂતો હજુ સ્ટોકમાં રાખી રહ્યા છે જેથી મિત્રો આગળ વધારે ભાવ મળી શકે છે। વેપારીઓ મિત્રો કહી રહ્યા છે કે આગામી દિવસોમાં ભાવમાં વધુ મોટા ફેરફારો થઈ શકે છે। તો ખેડૂતોને બજાર ટ્રેન્ડ જોઈને મિત્રો વેચાણ કરવાની સલાહ આપવામાં આવી રહી છે। ગુણવત્તાવાળા કપાસને વધારે ભાવ મળે તે માટે સરકાર પણ એમએસપી ઉપર નજર રાખી રહી છે અને આગામી અઠવાડિયામાં બજાર વધુ સ્પષ્ટ થઈ શકે છે। ખાસ મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરું તો મગફળી અને જીરાના ભાવમાં મોટી ઉથલપાથલ। ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા જેમાં મિત્રો વાત કરું તો ઊંઝા માર્કેટના જીરાના ભાવમાં મજબૂતાઈ જોવા મળી રહી છે। હાલમાં મિત્રો જીરાનો ભાવ લગભગ મિત્રો 10,000 થી 13,000 પ્રતિ ક્વિન્ટલ વચ્ચે જોવા મળી રહ્યો છે। નિકાસ માટે મોટી માંગ હોવાથી ભાવ ઊંચા રહ્યા છે અને ઘણા વેપારીઓ સ્ટોક ખરીદી રહ્યા છે। તો ખેડૂતોને આ વર્ષે સારો નફો મળવાની મિત્રો શક્યતાઓ છે। જો મિત્રો આંતરરાષ્ટ્રીય માંગ વધશે તો ભાવ વધુ વધી શકે છે। ગુજરાતમાં મગફળીના ભાવ મિત્રો હાલમાં લગભગ સ્થિર જોવા મળી રહ્યા છે। જૂનાગઢમાં મિત્રો, રાજકોટમાં, અમરેલીમાં માર્કેટના ભાવ મિત્રો 5500 થી 6500 મિત્રો પ્રતિ ક્વિન્ટલ જોવા મળી રહ્યા છે। તેલની મિલો માંગ માટે સ્થિર હોવાથી ભાવમાં મોટા ફેરફારો નથી। ખેડૂતો ધીમે ધીમે વેચાણ કરી રહ્યા છે। કેટલાક વેપારીઓ કહે છે કે સ્ટોક ઓછો થશે તો ભાવ વધી શકશે। ગુણવત્તાવાળી મગફળી વધુ ભાવ વેચાઈ રહી છે। ખેડૂતોને મિત્રો ભેજ ઓછો રાખીને સ્ટોરેજ કરવાની સલાહ પણ આપવામાં આવી રહી છે। સરકાર મિત્રો એમએસપી ઉપર ખરીદી ઉપર નજર પણ રાખી રહી છે અને આગામી મહિને બજારમાં ફેરફાર શક્ય રહેવાના છે તેવું પણ જણાવવામાં આવી રહ્યું છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કેરીના પાક માટે ખેડૂતોને મોટી સલાહ આપવામાં આવી રહી છે। ખાસ મોટા સમાચાર સામે આવી ગયા છે। ત્યારે મિત્રો કેરીની સિઝન આવી ગઈ છે અને કેરી માટે મિત્રો અત્યારે મોટા સમાચાર આવી રહ્યા છે જેમાં મિત્રો વાત કરું તો ગુજરાતમાં કેરીના પાક હવે તૈયાર થવા લાગ્યા છે। કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોને પાક સંભાળ અંતર્ગત મિત્રો માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે અને ફળ માખીથી બચવા માટે યોગ્ય દવા છંટકાવ કરવાની સલાહ પણ આપવામાં આવી રહી છે। સમયસર સિંચાઈ રાખવી પણ જરૂરી છે। જમીનમાં પોષક
પોષક તત્વો પૂરતા હોવા જોઈએ, બજારમાં સારી ગુણવત્તાથી કેરીને વધુ ભાવ મળે તે માટે નિકાસ માટે પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ખેડૂતોને સાવચેતી રાખવા કહેવામાં આવી રહ્યું છે અને આ વર્ષે ઉત્પાદન સારું રહેવાની પણ મિત્રો શક્યતાઓ વર્તાઈ રહી છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને પશુ ખરીદવા માટે 60,000 રૂપિયાની લોન મળશે. ખાસ મિત્રો કેવી રીતે મળશે, કયા પશુ ખરીદવા ઉપર મિત્રો 60,000 રૂપિયા આપવામાં આવી રહ્યા છે, સંપૂર્ણ મિત્રો ડિટેલમાં વાત કરશું. અને આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે, કેવી રીતે મિત્રો આમાં લાભ મળે છે, તો ખાસ મિત્રો વાત કરું તો દેશના ગ્રામીણ વિસ્તારોમાં પ્રગતિ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. ખેડૂતો માટે મિત્રો સરકાર સતત નવી યોજનાઓ અને ટેકનોલોજીઓ વિકસાવી રહી છે અને હવે પશુપાલન ક્ષેત્રના વિકાસ અને વિસ્તરણ માટે મિત્રો પણ મોટા પાયે મિત્રો કામ કરવામાં આવી રહ્યું છે. પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના પણ મિત્રો એક મહત્વપૂર્ણ પગલામાંનું એક છે. આ યોજનામાંથી મિત્રો નાણાંને લગતી પશુપાલકોની ચિંતા દૂર થઈ છે. કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતો અને પશુપાલકોને બેંક તરફથી મિત્રો કોઈ પણ ગેરંટી વિના 1,60,000 રૂપિયાની લોન મળી રહી છે. જો કે મિત્રો લોનની રકમ 3 લાખ સુધી વધારી શકાય છે અને લોન ઉપર મિત્રો ખેડૂતોને 7% વ્યાજ ચૂકવવું પડશે. જો તમે મિત્રો સમય મર્યાદા પહેલા સમયસર લોનની ચૂકવણી કરો છો તો સરકાર તમને મિત્રો 3%નું રિબેટ આપવામાં આવશે. એટલે કે જો નિયમો અને શરતોનું પાલન કરવામાં આવે તો 4%ના દરે વ્યાજ મિત્રો તમારે ચૂકવવું પડશે. તો મિત્રો સરકાર તમને 60,000 રૂપિયાની લોન આપી રહી છે. જો 60,000 તમે ટાઈમ ટુ ટાઈમ ભરી દો છો તો તમને મિત્રો આ 1,60,000 આપી રહી છે. જો પણ મિત્રો તમે ટાઈમ ટુ ટાઈમ આને ભરી દો છો તો તમને મિત્રો 3 લાખ સુધી મિત્રો લોન આપવામાં આવે છે. તો ખાસ મિત્રો તમે પશુપાલક છો અને પશુપાલન વિશે મિત્રો તમારે વધારે પૈસાની જરૂર છે, કોઈ પશુપાલન ખરીદવા માટે, પશુપાલનનો વ્યવસાય આગળ વધારવા માટે તમારે પૈસાની જરૂર છે, તો આ યોજના તમારે ખૂબ જ મિત્રો કામ લાગશે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મોદીની આ યોજનાઓથી ભાગ્ય બદલશે. ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવી રહ્યા છે, કેમ કે મિત્રો મોદી સરકાર દ્વારા અનેક યોજનાઓ ચલાવવામાં આવી છે, જેમાં મિત્રો ભારત સરકારના અનેક યુવાનો, ખેડૂતો અને મધ્યમ વર્ગના લોકો માટે મિત્રો બધે લાભ આપવામાં આવી રહ્યો છે. ખેડૂતોને તો મિત્રો મોટા પાયે વિકસાવવામાં આવેલી યોજનાઓની અત્યારે આપણે માહિતીઓ પણ મેળવતા હોઈએ છીએ, જેમાં મિત્રો અનેક ખેડૂતોની યોજનાઓ છે જેમાં અનેરો મિત્રો લાભ આપવામાં આવી રહ્યો છે. તો ખાસ મિત્રો આપણે વાત કરશું કે મોદીની એક એવી યોજના છે જેમાંથી મિત્રો ભાગ્ય બદલવાનું છે અને હજુ પણ મિત્રો મોદી એવી યોજનાઓ મિત્રો લઈને આવવાની છે જેમાં મિત્રો આપણને અનેરો લાભ મળવાનો છે. ખાસ મિત્રો તમને જણાવવું તો પીએમ મોદીએ આ પ્રસંગે લાભાર્થીઓને અભિનંદન પાઠવતા મિત્રો કહ્યું હતું કે મુદ્રા યોજનાને ગત એકાદ દાયકામાં મિત્રો નાણાકીય સહાયનો લાભ મળી શકતા લોકોને મિત્રો આગળ વધવાની તક પૂરી પાડી છે. તેમણે મિત્રો ભારપૂર્વક જણાવ્યું હતું કે આ યોજના ભારતીયોને શક્ય બનાવવાની ક્ષમતાનું જીવંત ઉદાહરણ છે. મિત્રો આ યોજના દ્વારા નાના ઉદ્યોગ સાહસિકોને પણ ધિરાણની સુવિધા મળી રહી છે, જેનાથી મિત્રો તેમના વ્યવસાયની નવું જોમ મળ્યું છે અને જીવનમાં સ્થિરતા આવી. તેમણે મિત્રો જણાવ્યું કે આ યોજનાને લાખો લોકોના સ્થાપનાઓની હકીકતમાં બદલવાનું મદદ કરી છે અને સમાજના અવગણોને વર્ગોને સશક્ત બનાવ્યા છે. ખાસ મોટા મિત્રો સમાચાર આવ્યા છે. મોદી સરકાર એવું જણાવી રહી છે કે મુદ્રા યોજના એવી છે યોજના જેમાં મિત્રો નાનાથી મોટા લોકોને આગળ વધવા માટે આમાં સહાય આપવામાં આવે છે અને મોદી સરકાર હજુ પણ એવી યોજનાઓ લાવશે જેમાં નાનાથી લઈને મોટા ઉદ્યોગ સાહસિકો સુધી મિત્રો બધાને મિત્રો આમાં લાભ આપવામાં આવશે તેવું જણાવવામાં આવી રહ્યું છે. અને સોલારવાળી યોજનાને પણ મિત્રો એટલો મહત્વ આપવામાં અત્યારે આવી રહ્યું છે. જ્યારે મિત્રો અત્યારે ઇલેક્ટ્રિક વાહનો અંગે આપણને મોટો લાભ મળી રહ્યો છે. અત્યારે ઈંધણની વ્યવસ્થા ઘટતી જોવા મળી રહી છે, તો અત્યારે મિત્રો ઇલેક્ટ્રિક વાહનો એટલા વિકસી રહ્યા છે જેમાં મિત્રો આપણને મોટો લાભ મળી રહ્યો છે અને પ્રદૂષણથી પણ બચાવ થઈ રહ્યો છે. તો ખાસ મિત્રો મોદીની યોજનાઓ અનેરી લાભ અપાવી રહી છે અને ખાસ મિત્રો કિસાનોને પણ અનેરો લાભ મળી રહ્યો છે. જેમાં મિત્રો ખાસ એવી એક યોજનાની વાત કરું તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે, જેમાં મિત્રો મફત સરકાર અત્યારે 2,000 રૂપિયા ખેડૂતોને આપી રહી છે. તો ખાસ અત્યારે ખેડૂતો માટે આ યોજના ખૂબ જ મિત્રો સારી સાબિત થઈ રહી છે. તો તમારા મતે મિત્રો શું કહેવું છે, તમને કઈ યોજના મિત્રો પસંદ આવે છે? સૌ પ્રથમ મિત્રો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી તમારો અભિપ્રાય મિત્રો કમેન્ટ બોક્સમાં કરી દેજો. તો મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો.